કૃષ્ણ જ્યારે માત્ર 1 અઠવાડિયાના હતા ત્યારે પૂતના નામની રાક્ષસી તેમને મારવા માટે આવી હતી. તે એક સ્ત્રીની વેશભૂષા ધારણ કરીને આવી હતી. તેણે પોતાની છાતી ઉપર ઝેર લગાવી દીધું હતું. તેણે કૃષ્ણને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કૃષ્ણનો સ્વાદ વિકસિત થઈ ચૂક્યો હતો. તેઓ માતાના દૂધ અને દુશ્મનના દૂધમાં અંતર કરવામાં સક્ષમ હતા. ચિંતકોએ આ ઘટનાને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ છે, પરંતુ મારા વિચારથી આનો સીધો અર્થ એ છે કે વેશ બદલાવીને એમને મૂર્ખ બનાવી શકાતા ન હતા. સાચા ગુરુ દેખાડાથી પ્રભાવિત થતા નથી અને પોતાના અનુયાયીઓને સત્ય અને હકીકતની ઓળખ કરવાની પ્રેરણા આપે છે. કૃષ્ણ જીવનને ક્યારેય અવગણતા ન હતા. તેઓ સમતા અને વિષમતા બંનેમાં જ જીવનની સુંદરતાને જોતા હતા. અધ્યાત્મક અને ભૌતિકતા વધારે અલગ નથી. અધ્યાત્મના જીવનને નકારવું એવું છે જાણે આપણે ભોજનની અવહેલના કરીએ અને સ્વસ્થ થવાની કામના કરીએ. શ્રી કૃષ્ણને પોતાના સાથીઓની સાથે મજા આવતી હતી, પરંતુ એમના મિત્રો જાણતા હતા કે એ તેમના બધામાં શ્રેષ્ઠ છે. એક નેતાને પોતાની ટીમ સાથે કામ કરવામાં મન જરૂરી લાગે છે, પરંતુ બીજા સદસ્યોને એમની યોગ્યતા પર વિશ્વાસ પણ હોય છે. બાળપણના દિવસોમાં રમત દરમિયાન પોતાના મિત્રોને બરાબરનો દરજ્જો પ્રાપ્ત હતો, પરંતુ તેમણે એ વાતની જાણ હતી કે જ્યારે સમસ્યા આવશે ત્યારે કૃષ્ણ જ તેમના રક્ષક બનશે. એક ગુરુ બધાની વચ્ચે એવા જ નજર આવી શકે છે, પરંતુ એમનામાં સૌથી ઉત્તમ કરવાનો ઉત્સાહ પણ રહે છે. તમે એ વાત તો સાંભળી હશે કે વ્રજની ગોપીઓને કૃષ્ણ સાથે પ્રેમ હતો. કૃષ્ણના દિલમાં પણ એવી જ ભાવના હતી, પરંતુ એમનો પ્રેમ કોઈ વિશેષ માટે ન હતો. હા, ભલે જ એમના દિલમાં રાધા માટે અલગ જગ્યા હતી. જો કે રાધા પ્રત્યે પોતાના વિશેષ ઝુકાવની એમણે ક્યારેય ચર્ચા ન કરી, પરંતુ એમના સહયોગી એમની પસંદ નાપસંદ સમજતા હતા. કૃષ્ણ જ્યારે પણ રાધાની સાથે હતા ત્યારે તેમણે બીજી કોઈ ગોપીઓ પરેશાન કરતી ન હતી. ઘોષણા કર્યા વગર પણ ગુરુની ઈચ્છા સ્પષ્ટ હોય છે. એમના અનુયાયી એમના મિશનને સંપાદિત કરે છે.